દબાણ P ઇઝ ઇક્વલ ટુ બળ છેદમાં ક્ષેત્રફળ. આનું એકમ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર થશે, જેને આપણે પાસ્કલ વડે પણ દર્શાવી શકીએ. જો બળ લંબરૂપે ના લાગતું હોય તો તેનો લંબ ઘટક ગણતરીમાં લેવો જોઈએ. ધારો કે અહીં F જેટલું બળ સપાટીને દોરેલા લંબ સાથે થીટા કોણ બનાવતી દિશામાં લાગે છે, તો આ બળને પરસ્પર લંબ બે ઘટકોમાં વહેંચી શકાય. એક સપાટીને લંબ ઘટક F cos થીટા, બીજો સપાટીને સમાંતર ઘટક F sin થીટા. અહીં આ આકૃતિ માટે દબાણ P તે સપાટીને લંબ રૂપે લાગતું બળ F cos થીટા અપોન A વડે મેળવી શકાય. તો જ્યારે જ્યારે બળ સપાટીને લંબ ના હોય ત્યારે સપાટીને લંબ એનો ઘટક તે આપણે ગણતરીમાં લેવાનું. દબાણના એકમો. દબાણનો મુખ્ય એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, એટલે જ પાસ્કલ. આપણે દબાણ ટોરમાં પણ માપી શકીએ. 1 ટોર ઇઝ ઇક્વલ ટુ 133.28 પાસ્કલ. દબાણ બારમાં પણ મપાય. 1 bar is 10⁵ પાસ્કલ. સામાન્ય રીતે વાતાવરણના દબાણના સંદર્ભમાં પણ દબાણ માપતા હોઈએ છીએ. એક વાતાવરણ એટલે 1 એટમોસ્ફિયર બરાબર 1.013 into 10⁵ પાસ્કલ. એક વાતાવરણ એટલે પારાની ઊંચાઈના સ્તંભના સંદર્ભમાં 76 સેન્ટીમીટર હાઇટ ઓફ મર્ક્યુરી કોલમ અથવા 760 મિલીમીટર હાઇટ ઓફ મર્ક્યુરી કોલમ. પારાના સ્તંભની ઊંચાઈ એના સંદર્ભમાં પણ વાતાવરણનું દબાણ દર્શાવી શકાય. ઘનતા. પદાર્થના એકમ કદ દીઠ પદાર્થના દળને પદાર્થની ઘનતા કહે છે. ધારો કે પદાર્થનું દળ m હોય અને કદ v હોય તો પદાર્થની ઘનતા ρ બરાબર m/v આવું લખી શકાય. સામાન્ય રીતે દળ આપણે કેજીમાં માપીએ છીએ, કદ મીટર ક્યુબમાં માપીએ છીએ. સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. પણ 277 કેલ્વિન તાપમાને. હવે પદાર્થની ઘનતા એટલે પદાર્થનું દળ છેદમાં કદ અપોન પાણીનું દળ છેદમાં કદ. જો પદાર્થ અને પાણી બંનેનું કદ સમાન લઈએ
તો કદને કેન્સલ કરી શકાય, માટે સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થનું દળ છેદમાં તેટલા જ કદના પાણીનું દળ. તો આ રીતે સાપેક્ષ ઘનતા મેળવી શકાય. પાસ્કલનો નિયમ એમ કહે છે કે ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં સ્થિર તરલમાં બધા જ બિંદુઓ પરનું દબાણ સમાન હોય છે. મિત્રો, આમ તો ખાસ કરીને પ્રવાહીમાં જેમ તમે પાત્રમાં નીચે જાઓ તેમ દબાણ વધે, પણ તે ગુરુત્વાકર્ષણને કારણે. જો ગુરુત્વાકર્ષણને અવગણવામાં આવે તો સ્થિર એવા તરલમાં બધા જ બિંદુઓ પરનું દબાણ સમાન હોય છે, આવું પાસ્કલે દર્શાવ્યું. જો અહીંયા આકૃતિમાં એક સ્થિર તરલ દર્શાવેલું છે, પાત્રમાં પ્રવાહી ભરેલું છે. અહીં આપણે ગુરુત્વાકર્ષણ બળને અવગણીએ અને અંદરના ભાગમાં આવા પ્રકારનો એક કદખંડ પસંદ કરીએ. હવે અહીં આ જે સપાટી છે ADFB, એનું ક્ષેત્રફળ એ A1 છે. એ રીતે અહીંયા તળિયાનું ક્ષેત્રફળ A2 છે, જ્યારે આ જે સપાટી છે તેનું ક્ષેત્રફળ A3 છે. અહીં આપણે જુદા જુદા બળ લાગતા દર્શાવીએ. A1 પર F1 છે. A2 ક્ષેત્રફળ ધરાવતી આ જે સપાટી છે એના પરનું બળ તે F2 છે, અને A3 પર લંબ રૂપે લાગતું બળ તે F3 છે. હવે F1 ને પરસ્પર લંબ બે ઘટકોમાં વહેંચી શકાય. જો આ ખૂણો થીટા હોય, જે અહીં દર્શાવ્યો છે, તો આ ખૂણો થીટા થશે. આ બળ F1 દર્શાવ્યું છે એનો આ એક ઘટક F1 cos થીટા, જ્યારે આ બીજો ઘટક F1 sin થીટા થશે. આ કદખંડ પરની જુદી જુદી સપાટીઓ પર અલગ અલગ બળ લાગે છે. અહીં A1 ક્ષેત્રફળ ધરાવતી આ સપાટી પર લંબ રૂપે લાગતું બળ તે F1 છે. એવી રીતે A2 સપાટી પરનું લંબ રૂપે લાગતું બળ F2 છે, અને A3 સપાટી પર લંબ રૂપે લાગતું બળ F3 છે. હવે આ જે કદખંડ છે એનો આડછેદ અહીં દર્શાવેલો છે. ધારો કે આ ખૂણો થીટા છે. આ સપાટીનું ક્ષેત્રફળ A1 સપાટીને લંબ બહાર તરફની દિશામાં દર્શાવી શકાય. આ જે સદિશ દર્શાવેલો છે તે સદિશ A1 છે. તેને પરસ્પર લંબ બે ઘટકોમાં વહેંચી શકાય. એક ઉર્ધ્વ ઘટક, બીજો સમક્ષિતિજ ઘટક. આ સમક્ષિતિજ ઘટક છે. હવે જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા થશે, યુગ્મ કોણ થશે, એટલે 90 માઇનસ થીટા થશે, તો આ થીટા થશે. આ ખૂણો થીટા હોય તો A1 નો આ ઘટક A1 cos થીટા થશે, એટલે આ જે લખ્યું છે તે A1 cos થીટા છે. અને આ જે ઘટક છે તે A1 sin થીટા છે.
હવે આ જે બળ F1 લાગે છે એને પણ પરસ્પર લંબ બે ઘટકોમાં વહેંચ્યા છે. આ જે ઘટક છે તેને માટે જો અહીં આ ખૂણો થીટા હોય તો આ થીટા થાય, એટલે F1 નો ઉર્ધ્વ ઘટક તે F1 cos થીટા થશે. અને આ જે સમક્ષિતિજ ઘટક છે તે થશે F1 sin થીટા. તો હવે આપણે દરેક સપાટી પરનું દબાણ જોઈએ તો AB પરનું દબાણ AB FD પરનું દબાણ P1 બરાબર F1 upon A1. હવે તળિયા પરનું દબાણ BCFE પરનું દબાણ P2 બરાબર F2 upon A2. પણ અહીંયા સંતુલિત અવસ્થામાં જોઈ શકાય કે આ F2 જે બળ છે તે F1 cos થીટા જેટલું હોવું જોઈએ. તો અધો દિશામાં લાગતું બળ અને આ ઉર્ધ્વ દિશામાં લાગતું બળ એકબીજાની અસરને નાબૂદ કરે. તો F2 એટલે F1 cos થીટા. એ જ પ્રમાણે આ જે A1 નો ઘટક છે ઉર્ધ્વ દિશામાં A1 cos થીટા તેનું મૂલ્ય A2 જેટલું જ થશે. That is F1 upon A1. એવી જ રીતે આપણે ADFC પરનું દબાણ વિચારીએ તો એ P3 બરાબર F3 upon A3. પણ આકૃતિ પરથી જુઓ તો આ જે F3 છે તે આ ઘટક જેટલું હોવું જોઈએ F1 sin થીટા જે F3 ને સમતોલે. અને જે A3 છે આ સપાટીનું ક્ષેત્રફળ દર્શાવતો સદિશ, સપાટીને લંબ બહાર તરફની દિશામાં દર્શાવાય આ પ્રમાણે. એ જે A3 છે તે અહીંયા A1 ના ઘટક A1 sin થીટા જેટલું હોવું જોઈએ. તો આ પણ થાય F1 upon A1. હવે અહીંયા સમીકરણ 1, સમીકરણ 2 અને આ સમીકરણ 3 પરથી જોઈ શકાય કે P1 બરાબર P2 બરાબર P3. તો આમ સ્થિર એવા તરલમાં દરેક બિંદુ પરનું દબાણ સમાન હોય છે. પાસ્કલના નિયમનું એક અગત્યનું પરિણામ એ પણ છે કે બંધ પાત્રમાં રહેલા તરલમાં કોઈ પણ બિંદુએ ઉત્પન્ન કરેલું દબાણ બધી જ દિશામાં સમાન રીતે પ્રસરે છે. અને તે પાત્રની દિવાલને લંબ દિશામાં હોય છે. હવે આ બાબત સમજવા માટે અહીં આકૃતિ દર્શાવેલી છે. આ એક ગોળો છે, ગોળાકાર પાત્ર છે. અહીં આપણે જુદી જુદી પાઇપ લગાડેલી છે. હવે અહીંયા એક
નળાકાર અને પિસ્ટનની રચના જોડેલી છે. જ્યારે આપણે આ પિસ્ટનને નીચે ધકેલીએ ત્યારે દબાણ ઉદ્ભવે, તે બધી જ દિશામાં સમાન રીતે પ્રસરે. એટલે એવું થાય કે આ બધા જ પાઇપમાં સમાન રીતે પ્રવાહી ઉપર ચડે અને પાઇપનો છેડો ખુલ્લો હોય તો એમાંથી એક સરખી ઊંચાઈના ફુવારા મળે. તો અહીંયા તળિયે દબાણ હોય કે બાજુઓ પર દબાણ હોય, બધે એક સરખી રીતે દબાણ પ્રસરે. આમ કોઈ પણ બિંદુએ ઉત્પન્ન કરેલું દબાણ બધી જ દિશામાં સમાન રીતે પ્રસરે છે અને તે પાત્રની દિવાલને લંબ હોય છે. અહીં એવો પણ પ્રયોગ કરવામાં આવતો હોય છે કે જો તમે એક ગોળો લો અને આ જે ગોળો છે એની સાથે પિસ્ટન ને નળાકારની રચના જોડી લો. આ જે ગોળો છે એની સપાટી પર છિદ્રો રાખો. નાના નાના આવા છિદ્રો છે સમગ્ર સપાટી પર. હવે આખા ગોળામાં આપણે પાણી ભર્યું હોય કે કોઈ પણ પ્રવાહી ભર્યું હોય, અને હવે આપણે આ પિસ્ટનને આગળ ધકેલીએ તો આ બધા જ છિદ્રોમાંથી પાણી લંબ રૂપે આવી રીતે બધી જ દિશામાં બહાર નીકળતું જોવા મળે. આ બધા જ પાણીની જે ધાર છે તે સમાન વેગથી સપાટીને લંબ રૂપે બહાર આવતી જણાય. એના પરથી આપણે એવું કહી શકીએ કે બધી દિશામાં વેગ સરખો છે, કારણ કે બધી દિશામાં એક સરખું દબાણ લાગે છે અને બધેથી આ જે ફુવારા નીકળે એ સપાટીને લંબ રૂપે હોય. આથી કોઈ પણ એક બિંદુએ ઉત્પન્ન કરેલું દબાણ બધી દિશામાં સમાન રીતે પ્રસરે છે અને તે પાત્રની દિવાલને લંબ હોય છે. હાઇડ્રોલિક પ્રેસ. પાસ્કલના નિયમ પર આધારિત એવું સાધન એ છે હાઇડ્રોલિક પ્રેસ. આ સાધનની રૂપરેખા આકૃતિમાં દર્શાવી છે. અહીંયા આવી બે નળાકાર રચનાઓ હોય, બંને નળાકાર સાથે હવાચુસ્ત એવા પિસ્ટન જોડેલા હોય, બંને નળાકારને આવી એક નળી વડે જોડેલા હોય. આ નળીને કોમ્યુનિકેટિંગ વેસલ કહેવાય. હવે એકના આડછેદનું ક્ષેત્રફળ A1 પ્રમાણમાં ઓછું છે, બીજા નળાકારના આડછેદનું ક્ષેત્રફળ વધારે છે. હવે ધારો કે આપણે આવી પિસ્ટનની રચના વડે અહીં દબાણ લગાડીએ, બળ લગાડીએ, તો અહીં F1 જેટલું બળ લગાડવામાં આવે, આથી દબાણ ઉદ્ભવે. એ દબાણ કોમ્યુનિકેટિંગ વેસલ દ્વારા પ્રસરી અને બીજા નળાકારમાં પ્રવર્તે. આ નળાકારમાં આ દબાણને કારણે F2 જેટલું બળ ઉર્ધ્વ દિશામાં લાગે અને ધારો કે આ સપાટીનું ક્ષેત્રફળ A2 છે, તો અહીં બંને નળાકાર પાત્રોમાં દબાણ તો સમાન જ હોય, કારણ કે પાસ્કલના નિયમ અનુસાર કોઈ પણ બિંદુએ ઉત્પન્ન કરેલું દબાણ બધી જ દિશાઓમાં સમાન રીતે પ્રસરે અને સ્થિર એવા તરલમાં બધા જ બિંદુઓ પરનું દબાણ સમાન હોય. તો અહીં ડાબી ભુજામાં જે દબાણ છે તે જ જમણી ભુજામાં મળશે. હવે
F1 P1 એટલે F1/A1 અને P2 એટલે F2/A2. આથી F2 બરાબર F1/A2/A1. હવે જોઈ શકાય કે A2 નું મૂલ્ય A1 કરતા વધારે છે, એટલે A2/A1 ગ્રેટર ધેન 1 છે, અને માટે F2 નું મૂલ્ય F1 કરતા વધારે મળશે. એટલે જો A2 ગ્રેટર ધેન A1 હોય તો F2 ગ્રેટર ધેન F1 થાય. અર્થાત નાના નળાકારમાં તમે ઓછું બળ લગાડો, નાના મૂલ્યનું બળ લગાડો, તો પણ તેની મદદથી અહીં ઘણું મોટું બળ મેળવી શકાય. સામાન્ય રીતે જેક વડે, હાઇડ્રોલિક જેક વડે કારને ઉંચકવાની હોય ત્યારે ગેરેજમાં આ જ પ્રકારના સાધનનો ઉપયોગ થતો હોય છે. કોઈ એક માણસ આ હેન્ડલ દ્વારા અહીં દબાણ વધારી શકે, દબાણ લગાડી શકે અને એના દ્વારા આખી કારને ઊંચી કરી શકાય. ફેક્ટરીમાં રૂની ઘાસડીઓ બાંધવાની હોય ત્યારે આવી રચના પર રૂ મૂકી અને એના ઉપર દબાણ વધારવા, અહીંથી થોડુંક દબાણ લગાડવામાં આવે, થોડુંક બળ લગાડવામાં આવે તો પણ એ ઘણું મોટું બળ મેળવી શકાય અને ફૂલેલા એવા રૂને પાતળા સ્તરોમાં ફેરવી શકાય અને રૂની ઘાસડી બાંધી શકાય. આપણા કારમાં જે આપણે બ્રેક લગાડીએ છીએ એમાં પણ હાઇડ્રોલિક બ્રેક આવા જ કોઈક સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે વાત કરીએ હાઇડ્રોલિક બ્રેકની. મિત્રો, હાઇડ્રોલિક બ્રેકમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબની રચના હોય છે. આ બ્રેક પેડલ છે. આ પિસ્ટન એક નાના નળાકારમાં દાખલ કરેલો છે. અહીં સમગ્ર રચનામાં ઓઇલ ભરેલું હોય છે. આ એક મોટો પિસ્ટન છે. એના છેડે આવા પ્રકારની પ્લેટ હોય અને એની સાથે રબરના બ્રેક શૂ જોડેલા હોય. આ વ્હીલ છે. આ બંને બ્રેક શૂ વચ્ચે સ્પ્રિંગ જોડેલી હોય. હવે તમે જુઓ, આ નળાકારનું ક્ષેત્રફળ ઓછું છે, આ નળાકારના આડછેદનું ક્ષેત્રફળ વધારે છે. અહીં જ્યારે તમે બ્રેક લગાડો એટલે અહીં બળ લગાડો છો F1, એને કારણે બધે સમાન રીતે દબાણ પ્રસરશે. અંતે અહીંયા બળ લાગશે F2, પણ આ આડછેદ મોટો છે. A2 ગ્રેટર ધેન A1 હોય એટલે F2 ગ્રેટર ધેન F1 થાય, એટલે અહીં લાગતું બળ વધારે હશે. એટલે સરળતાથી ઘણું મોટું બળ આપણે લગાડી શકીએ. એને કારણે આ પિસ્ટનને નીચે ધક્કો વાગે, આ બ્રેક શૂ જે છે એ વ્હીલ સાથે જકડાઈ જાય અને વાહન ગતિ કરતું રોકાઈ જાય. જ્યારે તમે આ બ્રેક રિલીઝ કરો ત્યારે આ સ્પ્રિંગને કારણે બંને બ્રેક શૂ પાછા મૂળ સ્થિતિમાં ખેંચાઈ જાય. તો આ રીતે હાઇડ્રોલિક બ્રેકમાં પણ પાસ્કલના નિયમનો જ ઉપયોગ કરવામાં આવે છે.